નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3માં 1 થી કરી અને 6 દાખલા સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે દાખલા નંબર 7 થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 7. વક્ર y = x³ - 3x² - 9x + 7 ને જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. શું કીધું છે? વક્ર y = x³ - 3x² - 9x + 7 ને જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. ચલો, હવે આ જે બિંદુ આપેલા છે એ શું છે? આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ શું મળે આપણને? dy/dx = 0 મળે. તો પહેલાં અહીં જે વક્ર આપેલું છે એને ઉપરથી આપણે dy/dx મેળવીએ, બરાબર. અને એના બરાબર આપણે પછી શું મૂકશું? 0 મૂકશું. એટલે એની ઉપરથી આપણે x ની કિંમત મળશે. રેડી? અને એ x ની કિંમત વળી પાછી આપણે વક્ર y ની અંદર મૂકીશું એટલે આપણને x અને y બિંદુઓ મળશે. ક્લિયર? તો ચાલો જોઈએ. તો અહીં y = x³ - 3x² - 9x + 7 માટે dy/dx = 3x² - 6x - 9. ચલો, આની ઉપરથી આપણે આના પાર્ટ પાડીએ એટલે કોમન કાઢીએ એટલે 3x² - 2x - 3 મળે. ચલો, હવે આના પાર્ટ શું પડશે? x² - 3 × 3 એટલે કે 3x + x - 3. ચલો, 3x કોમન કાઢીએ એટલે x - 3 અને આનામાંથી 1 કોમન કાઢીએ એટલે x - 3 થાય. આવી રીતનું એટલે શું મળશે? 3x - 3 અને x + 1 મળશે. આપને શું મળ્યું? dy/dx. રેડી? dy/dx. ચલો, હવે અહીં શું આપેલું છે? તો કે અહીં વક્રનો સ્પર્શક x અક્ષને સમાંતર છે, બરાબર. x અક્ષને સમાંતર હોય તો આપણને ખબર છે કે એનો ઢાળ શું મળે? dy/dx એ 0 મળશે. માટે dy/dx = 0 મળે, બરાબર. આ જે 0 મળ્યો એને આ જે ઇક્વેશન મળ્યું એની અંદર મૂકી દઈએ તો આની ઉપરથી આપણે x ની કિંમત મળશે, બરાબર. તો માટે dy/dx શું મળ્યું હતું આપણે? 3x - 3x + 1 જે મળ્યું હતું એનામાં આપણે શું કરીશું? તો કે dy/dx = 0 મૂકીએ. તો માટે 0 = 3x - 3x + 1. ચલો, આની ઉપરથી આપણે x = 3 મળશે અને બીજું શું મળશે? x = -1 મળશે. આ બે કિંમત મળે, 3 અને -1. ચલો, એ કિંમત આપણે વક્રની અંદર પાછી મૂકીએ તો કે x = 3 ની કિંમત
વક્ર y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે એક્સ ક્યુબ માઇનસ 3x² માઇનસ 9x પ્લસ 7ની અંદર મૂકીએ આપણે તો શું થઈ છે 3નો ઘન 3 તરી 9 ને 9 તરીને 27 માઇનસ 3નો વર્ગ એટલે કે 9 9 તરીને 27 થશે અને 9 ગુણ્યા 3 અને પ્લસ 7 એટલે કે 9 તરીને 27 9 તરીને 27 9 તરીને 27 માઇનસ એટલે કે માઇનસ 27 અને પ્લસ 7 એટલે આપણે શું મળશે માઇનસ 20 મળશે બરાબર એટલે એક બિંદુ કયું મળ્યું 3 અને માઇનસ 20 મળ્યું બરાબર હવે x ઇઝ ઇક્વલ ટુ બીજું શું લેવાનું છે માઇનસ 1ની કિંમત y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x² માઇનસ 9x પ્લસ 7 આની અંદર મૂકીએ તો માઇનસ 1 ક્યુબ માઇનસ 3 માઇનસ 1 હોલ સ્ક્વેર માઇનસ 9 માઇનસ 1 પ્લસ 7 થાય આવી રીતનું ચલો માઇનસ 1નો ક્યુબ એટલે માઇનસ 1 માઇનસ 1નો સ્ક્વેર એટલે પ્લસ 1 પણ માઇનસ 3 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે માઇનસ 3 થાય પ્લસ 9 થશે અને પ્લસ 7 ક્લિયર ચલો માઇનસ 1 અને માઇનસ 3 એટલે કે માઇનસ 4 પ્લસ 9 એટલે કે પ્લસ 5 અને પ્લસ 5 પ્લસ 7 એટલે કેટલા મળશે 12 રેડી એટલે કયા કયા પોઈન્ટ મળશે તો માટે અહીં લખીએ તો કે બિંદુઓ કયું મળ્યું 3 અને માઇનસ 20 તથા બીજું માઇનસ 1 અને 12 દોરેલ સ્પર્શક શું થશે કે શું કીધું તો આપણે x અક્ષને સમાંતર થશે બરાબર x અક્ષને સમાંતર હશે અથવા છે ક્લિયર ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 8 વક્ર y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 સ્ક્વેર નો સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર છે તો વક્ર પરનું તે સ્પર્શ બિંદુ શોધો ચલો શું આપેલું છે જો y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 હોલ સ્ક્વેર નો સ્પર્શક વક્ર પરના બિંદુઓ માઇનસ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર છે તો વક્ર પરનું તે સ્પર્શ બિંદુ શોધો ચલો હવે વક્ર આપણે જોઈ લઈએ વક્રને આપણે ધારી લઈએ કે વક્ર કોઈક આવી રીતનો છે એની ઉપર બે બિંદુ કીધા છે વક્ર ઉપરના બે બિંદુ એટલે કે આ બે બિંદુઓ છે કયા છે તો કે 2 0 અને બીજું છે 4 4 રેડી આ જે જીવા આપેલી છે હવે એની જોડતી જીવાને સમાંતર છે શું છે સ્પર્શક વક્ર પરના બિંદુ આ જે બે બિંદુઓ છે એને સમાંતર છે આ જે અહીંયા સ્પર્શક જે આપેલો છે એ આ જે બિંદુ છે એને જીવાને સમાંતર છે એટલે હવે આ જે આનો ઢાળ અને આનો ઢાળ બેનો ઢાળ કેવો મળે સરખો મળે ક્લિયર બેનો ઢાળ કેવો મળશે સેમ મળશે તો આ બે બિંદુઓ આપેલા છે તો એની ઉપરથી આપણે આનો ઢાળ મેળવી શકીએ આનો ઢાળ મળે કે ન મળે
એનો ઢાળ અને એને સમાંતર જે સ્પર્શક છે બેનો ઢાળ કેવો હશે? સરખો. ક્લિયર? તો પહેલાં આપણે આ બે બિંદુ આપેલા છે એની ઉપરથી એ જે જીવા છે એનો ઢાળ મેળવી લઈએ, એની ઉપરથી આપણને જે સ્પર્શક છે એનો ઢાળ મળશે, બરાબર છે, અને એની ઉપરથી આપણે સ્પર્શ બિંદુ મળી જશે. તો જોઈએ અહીં y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 હોલ સ્ક્વેર. તો આનું dy બાય dx આપણે કરીએ તો શું મળશે? 2x માઇનસ 2 મળશે. ક્લિયર? ચલો હવે ઓલા જે બે બિંદુ આપેલા છે એનો આપણે ઢાળ મેળવીએ. તો હવે બિંદુઓ 2 0 તથા 4 4 ને જોડતી જીવાનો ઢાળ શું મળશે? y માઇનસ y1 બાય x માઇનસ x1 એટલે કે અથવા તો y2 માઇનસ y1 બાય x2 માઇનસ x1, જે કરો કાંઈ એનામાં ફેર નહીં પડે, બરાબર ને? એટલે કે y2, જો ચલો આપણે આને x1 y1 કહીએ અને આને આપણે x2 y2 કહીએ. તો y2 એટલે શું મળશે આપણે? 4 અને y1 એટલે મળશે 0 ના છેદમાં x2 એટલે મળશે 4 અને x1 મળશે માઇનસ 2 થશે. એટલે 4 બાય 2 એટલે આપણે મળશે 2. એટલે આ શું મળ્યો? આપણે જીવાનો ઢાળ મળ્યો. ક્લિયર? હવે જીવાનો ઢાળ, આજે બે બિંદુઓને જોડતી જીવાનો ઢાળ એ સ્પર્શકને સમાંતર છે એટલે માટે બેયનો ઢાળ કેવો થશે? સેમ થશે. તો લખીએ અહીં વક્રનો સ્પર્શક એ જીવાને સમાંતર છે માટે બેયનો ઢાળ કેવો થશે? સેમ. માટે વક્રના સ્પર્શકનો ઢાળ શું થશે? 2 મળશે, બરાબર ને? 2 થશે. તો ચલો હવે અહીંયા આપણે dy બાય dx ઢાળ આપેલો છે એની અને આની કમ્પેરિઝન કરીએ. અહીંયા ઢાળ આપણે શું મળ્યો? dy બાય dx 2 મળ્યું. એની ઉપરથી આપણે 2 મળશે. તો માટે dy બાય dx ની અંદર આપણે કિંમત મૂકીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 x માઇનસ 2. 2 કેન્સલ એટલે શું થશે? x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? અહીંયા 1 વધે એટલે કે x આ બાજુ 2 જાય એટલે શું થશે? 1 પ્લસ 2 એટલે મળશે 3, બરાબર ને? એટલે x ઇઝ ઇક્વલ ટુ 3 મળ્યા. એ આપણે જે વક્ર આપેલો છે એની અંદર કિંમત મૂકીએ, બરાબર ને? અહીંયા લખીએ x ઇઝ ઇક્વલ ટુ 3 ની કિંમત વક્ર y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 હોલ સ્ક્વેરમાં મૂકતા y ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર. તો y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1. x ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા આપણે? 3 અને y ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે શું કીધું હતું? સ્પર્શ બિંદુ મેળવવાનું કીધું હતું. તો સ્પર્શ બિંદુ શું મળશે? 3 અને 1. ક્લિયર? તો હજી આગળ લખવું હોય તો આપણે લખી શકીએ કે માટે 3 1 બિંદુએ દોરેલ વક્ર y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 હોલ સ્ક્વેરનો સ્પર્શક એ બિંદુઓ કયા હતા? 2 0 અને 4 4, બરાબર ને? અને 4 4
બિંદુઓને જોડતી જીવાને સમાંતર છે. આપણો આન્સર શું થશે? 3 અને 1. ક્લિયર? ચાલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 9. વક્ર y = x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y = x - 11 હોય તો વક્ર પરનું તે બિંદુ શોધો. શું કીધું છે કે વક્ર y = x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y = x - 11 હોય તો વક્ર પરનું તે બિંદુ શોધો. જો આપણે સ્પર્શક આપણે આની અંદર આપી દીધેલો છે, બરાબર ને? ચલો હવે અહીં y = શું આપેલું છે? તો કે x³ - 11x + 5 આપેલો છે. આનો આપણે ઢાળ મેળવીએ એટલે કે dy/dx મેળવીએ તો શું મળશે? 3x² - 11 થાય આવી રીતનું. ચલો હવે અહીંયા સ્પર્શક આપેલો છે y = x - 11. ચલો કોઈ સમીકરણ આપેલું હોય એનો આપણે સ્પર્શક મેળવવું, એટલે સોરી સમીકરણ ઉપરથીનો ઢાળ મેળવવું હોય તો આપણે ફોર્મ્યુલા છે શું છે? -b/a. આવી કોઈ ફોર્મ્યુલા છે, બરાબર ને? અને કદાચ આ જે આપેલું છે એનો આપણે ઢાળ મેળવવો હોય તો આપણે dy/dx પ્રમાણે જે મેથડ પ્રમાણે કરીએ છીએ એ મેથડ પ્રમાણે કરશું તોય મળી જશે. તો આનો dy/dx મેળવીએ તો શું મળશે? જો આવી રીતનું આ સમીકરણ આપેલું છે ને એની ઉપરથી આપણે ડાયરેક્ટ આવી રીતના મેળવી શકીએ. તો આનું આપણે કરીએ dy/dx = શું મળશે? 1 મળશે, બરાબર છે? હવે આ સમીકરણને આપણે પ્રમાણિક ફોર્મમાં લખીએ તો x - y + 11 = 0 થાય. તો અહીંયા આપણે a = 1 મળશે, બરાબર? અહીંયા શું છે? 1. b = શું મળશે? -1. તો એ કિંમત આપણે -b/a માં મૂકીએ તો શું થશે? -+1 = 1 મળ્યું, બરાબર? બેનો ઢાળ કેવો મળ્યો? સેમ જ મળ્યો. એટલે તમને જે મેથડ અનુકૂળ આવે એ મેથડથી તમે કરી શકો. dy/dx ઉપરથી તમે એ ઢાળ મેળવી શકો અથવા તો -b/a પણ તમે લઈ શકો, બરાબર છે? જો આ ફોર્મમાં હોય તો રેડી સુરેખ સમીકરણ આપેલું હોય તો હવે વક્રના સ્પર્શક, બરાબર? વક્રનો સ્પર્શક શું આપેલો છે આપને? y = x - 11 નો ઢાળ શું થઈ છે? -b/a = -1/1 શું મળશે? 1 મળશે, બરાબર? હવે બેયના આપણો ઢાળ આનો ઢાળ અને આનો ઢાળ બેના આપણે ઢાળને સરખાવીએ તો શું થશે? 1 = 3x² - 11. રેડી? ચલો આપણે ખબર છે કે આ જે વક્ર આપેલું છે, બરાબર? હવે એનો ઢાળ અહીંયા હોય, એનો ઢાળ આવી રીતનો કંઈક હશે અને જે એનો સ્પર્શક છે તો એનો સ્પર્શક આવી રીતનો જોઈએ તો બેનો ઢાળ આપણે સેમ જ મળે ને. તો બેના ઢાળને આપણે કમ્પેરિઝન કરી શકીએ તો 1 = 3x² - 11 મળશે. માટે 3x² = કેટલા થશે? 12. તો x² = કેટલા મળશે? 4.
તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે પ્લસ ઓર માઇનસ 2 મળશે. બે કિંમત મળે એક્સની. ક્લિયર? ચલો આ જે કિંમત મળી એ વળી પાછી આપણે વક્રની અંદર મૂકીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલાં 2 લઈએ, બરાબર? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 11x પ્લસ 5. તો 2નો ક્યુબ માઇનસ 11 ઇન્ટુ 2 પ્લસ 5, 2નો ઘન એટલે કે 8 માઇનસ 22 પ્લસ 5 કેટલા થશે? 8 અને 5 13 એટલે કે માઇનસ 9 મળશે. અને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 લઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 11x પ્લસ 5. આની અંદર મૂકીએ માઇનસ 2 તો માઇનસ 2 ક્યુબ માઇનસ 11 માઇનસ 2 પ્લસ 5 થાય એવી રીતનું. ચલો 2નો ઘન એટલે કે માઇનસ 8 પ્લસ 22 અને પ્લસ 5. 22 ને 5 27, એનામાંથી માઇનસ 8 કરી તો કેટલા થશે? 19. એટલે કયા બે પોઈન્ટ મળ્યા? જો અહીંયાથી મળશે 2 અને માઇનસ 9 અને આનામાંથી મળશે માઇનસ 2 અને 19. આ બે પોઈન્ટ આપણે મળ્યા, બરાબર? એ શું મળ્યું આપણે? સ્પર્શક, બરાબર? એટલે આપણે એની અંદર શું કીધું હતું? વક્ર પરના તે બિંદુઓ મેળવવાના હતા ને. તો એ બે બિંદુઓ કયા મળશે? 2 માઇનસ 9 અને માઇનસ 2 અને 19, બરાબર? જે માંગેલ બિંદુઓ છે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર કેટલામાં આવ્યો દાખલા? હવે 10મો દાખલા નંબર 10 જોઈએ. વક્ર y is equal to 1 upon x minus 1, x is not equal to 1 ને -1 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. વક્ર y is equal to 1 upon x minus 1 એ આપેલું છે અને ઢાળ શું આપેલું છે? -1. તો જે સ્પર્શકો મળે છે એ સ્પર્શકોના આપણે સમીકરણ મેળવવાના છે. તો અહીં y is equal to 1 upon x minus 1 છે. તો આની ઉપરથી ઢાળ શું મળશે? dy by dx is equal to -1 upon x minus 1 હોલ સ્ક્વેર થાય, બરાબર? ચલો હવે અહીં શું આપેલું છે? પરંતુ બીજો ઢાળ આપેલો છે -1. તો બે ઢાળની આપણે કમ્પેરિઝન કરીએ તો અહીં ઢાળ ઇઝ ઇક્વલ ટુ -1 આપેલ છે. માટે શું થશે? -1 ઇઝ ઇક્વલ ટુ -1 x minus 1 હોલ સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ અને આ બે કેન્સલ થઈ જશે એટલે કે x minus 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મળશે, બરાબર? આના ઉપરથી બે પોસિબિલિટી મળે, બે શક્યતા મળે. કઈ કઈ મળશે? તો કે x minus 1 ઇઝ ઇક્વલ ટુ +1 અથવા તો x minus 1 ઇઝ ઇક્વલ ટુ -1. આની ઉપરથી x મળશે 2, બરાબર? અને આની ઉપરથી x મળશે 0. x ઇઝ ઇક્વલ ટુ 1 અને x ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો એ કિંમત વળી પાછી આપણે વક્રની અંદર મૂકીએ તો કે x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો y શું મળશે? 1 upon x minus 1 ઇઝ ઇક્વલ ટુ 0 minus 1 એટલે કે -1 મળશે. હવે x ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો y શું મળે છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ 1 upon x minus 1 ઇઝ ઇક્વલ ટુ 1 upon 2 minus 1 ઇઝ ઇક્વલ ટુ 1 upon 1 ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર? એટલે કયા કયા બે બિંદુઓ મળ્યા? તો કે 0 અને -1. આની ઉપરથી શું મળશે? 0 અને -1. અને બીજું શું મળશે? 2 અને 1.
બરાબર, માટે 0 - 1 તથા 2 1 બિંદુઓમાંથી પસાર થતા તથા -1 ઢાળવાળા સ્પર્શકોના સમીકરણ. બરાબર, હવે શું થશે? 0 અને -1 તથા 2 અને 1 બિંદુઓમાંથી પસાર થતા અને -1 ઢાળવાળા સ્પર્શકોના સમીકરણ. હવે આપણે ખ્યાલ છે તો પહેલાં 0 અને -1 વાળા માટે લઉં. 0 અને -1 વાળા માટે લઈએ તો 0 - 1 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ શું થશે? તો કે y - y1 = m x - x1. તો y - +1 m શું કીધું છું? -1 સ્લોપ કીધો છે અને x માઇનસ શું થશે? 0. આની ઉપરથી મળશે y + 1 = -x. તો x + y + 1 = 0. બરાબર, એક સમીકરણ આપને આ મળશે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ તો કયા બિંદુ આગળ? તો કે 2 અને 1 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y - y1 = m x - x1. તો y - 1 અને m એટલે કે -1 અને x - 2. તો શું થશે? y - 1 = -x + 2. તો કે x + y અને 2 ને ઓલી બાજુ લઈ જઈએ એટલે -3 = 0. આ આપણું થશે સમીકરણ નંબર 2. એટલે માંગેલ સમીકરણો કયા કયા થશે? 1 અને આ 2 જે માંગેલ સ્પર્શકોના સમીકરણ છે. ક્લિયર? ચલો હવે દાખલા નંબર કેટલા આપણે જોયા? 10 જોયું. હવે એના જેવો દાખલા નંબર 11 છે. બરાબર, તો જોઈએ દાખલા નંબર 11. વક્ર y = 1/x - 3 x ≠ 3 ને 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. ચલો કે 2 ઢાળવાળો કીધો છે અને dy/dx આની ઉપરથી આપણે મેળવીએ તો અહીં વક્ર શું આપેલું છે? y = 1/x - 3. માટે dy/dx એટલે કે ઢાળ શું મળશે? -1/x - 3 હોલ સ્ક્વેર મળશે. બરાબર, અહીં ઢાળ શું આપેલો છે? અહીં ઢાળ 2 આપેલ છે. બરાબર, એટલે શું થશે? માટે 2 = -1/x - 3 હોલ સ્ક્વેર થશે. ચલો હવે તો કે x - 3 હોલ સ્ક્વેર = -1/2 મળે. આવી રીતનું થાય. હાલો ચલો હવે કોઈનો સ્ક્વેર આપને માઇનસમાં મળી શકે? ન મળે. એટલે કે આ જે છે એ પોસિબલ જ નથી. માટે
x માઇનસ 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1/2, જે શક્ય નથી. કેમ કે કોઈનો સ્ક્વેર આપણે નેગેટિવ મળે નહીં, પણ આન્સર શું આવે છે? -1/2. એટલે કે આની ઉપરથી આપણે લખી શકીએ કે માટે વક્ર y ઇઝ ઇક્વલ ટુ 1/x માઇનસ 3 ને કેટલા ઢાળવાળો? 2 ઢાળવાળો કોઈ સ્પર્શક મળશે નહીં. બરાબર ને? ક્યારેક આવું પણ બની શકે કે કોઈનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસમાં આવતું હોય, પણ જે પોસિબલ જ ન બનતું હોય. બરાબર? એટલે પોસિબલ ન બને તો એનો કોઈ સ્પર્શક મળે નહીં. ક્લિયર? ચલો આજે આટલું રાખીએ. ચલો 12મો દાખલો કરાવી દઉં છું. સેમ ટુ સેમ જ છે. બરાબર ને? ચલો દાખલો એક કરાવી દઉં. દાખલા નંબર 12. વક્ર y ઇઝ ઇક્વલ ટુ 1/x² માઇનસ 2x પ્લસ 3 ને 0 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. ચલો ઢાળ આપણે અહીંયા આપી દીધો છે 0, તો અહીં આપણે ઢાળ મેળવીએ તો કે અહીં y ઇઝ ઇક્વલ ટુ 1/x² માઇનસ 2x પ્લસ 3, તો dy બાય dx શું મળશે આપને? તો કે x² માઇનસ 2x પ્લસ 3 ઉપર એમને 1 નું કરીશું તો શું મળશે? 0 માઇનસ હવે 1 એમને, બરાબર, અને x² નું 2x માઇનસ 2 ના છેદમાં x² માઇનસ 2x પ્લસ 3 હોલ સ્ક્વેર થાય. આવી રીતનું તો આની ઉપરથી શું મળશે? માઇનસ 2x માઇનસ 2 ના છેદમાં x² માઇનસ 2x પ્લસ 3 હોલ સ્ક્વેર. પણ અહીં ઢાળ શું આપેલો છે આપને? 0. અહીં ઢાળ 0 આપેલ છે, માટે શું થશે? 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2x માઇનસ 2 ના છેદમાં x² માઇનસ 2x પ્લસ 3 હોલ સ્ક્વેર થાય. બરાબર? આની ઉપરથી આપણને શું મળશે? તો કે માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો માઇનસ ઓલી બચાવી દઈ એટલે શું થશે? 2x ઇઝ ઇક્વલ ટુ 2. તો x ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? 1 મળશે. બરાબર? આ જે x ઇઝ ઇક્વલ ટુ 1 મળ્યું એ આપણે વક્ર જે આપેલું છે એની અંદર કિંમત મૂકીએ. x ઇઝ ઇક્વલ ટુ 1 વક્ર કયું આપેલું છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ 1/x² માઇનસ 2x પ્લસ 3 માં મૂકતા શું થશે? y ઇઝ ઇક્વલ ટુ 1/1² માઇનસ 2 ઇન્ટુ 1 પ્લસ 3 1/1 માઇનસ 2 પ્લસ 3 એટલે કેટલા થશે? 1/2 મળે. 1/2. બરાબર? આ શું મળ્યું આપને? y મળ્યું. x ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે કે 1/2 બિંદુએ 0 ઢાળ વાળી રેખાનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1. m એટલે કે dy બાય dx એટલે y માઇનસ y1 એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ m એટલે કે 0 ઢાળવાળી x માઇનસ x1 એટલે કે 1. આ 0 એટલે કે એના મલ્ટીપ્લાયમાં શું થશે? બધું 0 થઈ જાય એટલે કે y માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. આની ઉપરથી y ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે. બરાબર? આ થશે આપણો જવાબ. અથવા તો આવી રીતનો આન્સર આપી શકે કે 2y ઇઝ ઇક્વલ ટુ 1. બેમાંથી જે આન્સર લખો બે સાચા છે. ક્લિયર? ચાલો
આજે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે દાખલા નંબર 13થી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.